નમસ્કાર મિત્રો, આપણે અત્યાર સુધી ઝેરી સાપ, કરોળિયા અને અન્ય જીવજંતુઓ વિશે સાંભળ્યું હશે, પરંતુ શું તમે ક્યારેય ઝેરી પક્ષી વિશે સાંભળ્યું છે? આજે અમે તમને એવા અનોખા પક્ષી વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેને દુનિયાનું સૌથી ઝેરી પક્ષી માનવામાં આવે છે. આ પક્ષીનું નામ છે હુડેડ પિટોહુઈ. હુડેડ પિટોહુઈ હાલમાં ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે. તેનું કારણ છે તેની ખતરનાક ઝેરી તાસીર. વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ આ પક્ષીના પાંખો અને ચામડીમાં એવો ઝેર જોવા મળે છે જે માણસો અને અન્ય પ્રાણીઓ માટે નુકસાનકારક બની શકે છે. આ દુર્લભ પક્ષી મુખ્યત્વે પાપુઆ ન્યૂ ગિનીના જંગલોમાં જોવા મળે છે. દેખાવમાં તે સામાન્ય પક્ષી જેવું લાગે છે. તેના શરીર પર કાળા અને નારંગી રંગના સુંદર પાંખો હોય છે, પરંતુ તેની સુંદરતા પાછળ એક ખતરનાક રહસ્ય છુપાયેલું છે. વૈજ્ઞાનિકોએ શોધ્યું છે કે હુડેડ પિટોહુઈના શરીરમાં બેટ્રાકોટોક્સિન નામનું શક્તિશાળી ઝેર હોય છે. આ જ પ્રકારનું ઝેર કેટલાક ઝેરી દેડકાઓમાં પણ જોવા મળે છે. જો કોઈ વ્યક્તિ આ પક્ષીને સીધું અડે અને પછી હાથ, આંખો કે મોઢા પાસે લઈ જાય તો શરીરમાં બળતરા, સુન્નતા અથવા અન્ય અસ્વસ્થતા અનુભવાઈ શકે છે. રસપ્રદ વાત એ છે કે આ પક્ષી પોતે ઝેર ઉત્પન્ન કરતું નથી. સંશોધકોનું માનવું છે કે તે પોતાના ખોરાકમાંથી આ ઝેર મેળવે છે. ખાસ કરીને કેટલીક ઝેરી ભમરીઓ અને જીવાતો ખાવાના કારણે તેના શરીરમાં આ ઝેર એકત્રિત થાય છે. હુડેડ પિટોહુઈનો ઝેર મુખ્યત્વે તેને શિકારીઓથી બચાવવામાં મદદ કરે છે. જ્યારે કોઈ પ્રાણી અથવા પક્ષી તેને પકડવાનો પ્રયાસ કરે છે ત્યારે ઝેરના કારણે તેનાથી દૂર રહેવાનું પસંદ કરે છે. કુદરતે તેને એક અનોખી રક્ષણ વ્યવસ્થા આપી છે. વિશ્વમાં ઝેરી પક્ષીઓની સંખ્યા ખૂબ ઓછી છે અને હુડેડ પિટોહુઈ તેમાં સૌથી વધુ જાણીતા પક્ષીઓમાંનું એક છે. આ કારણે વૈજ્ઞાનિકો પણ તેના પર સતત સંશોધન કરી રહ્યા છે. તેની ઝેરી પ્રકૃતિ અને અનોખી જીવનશૈલી તેને અન્ય પક્ષીઓથી અલગ બનાવે છે. મિત્રો, કુદરત રહસ્યોથી ભરેલી છે અને હુડેડ પિટોહુઈ તેનું જીવંત ઉદાહરણ છે. સામાન્ય દેખાતું આ પક્ષી દુનિયાના સૌથી ઝેરી પક્ષીઓમાં સ્થાન ધરાવે છે. તેથી જો ક્યારેય તમને આ પક્ષી વિશે જાણવાની તક મળે તો તેની સુંદરતાની સાથે તેની ખતરનાક વિશેષતાઓને પણ યાદ રાખજો. જો તમને આ રસપ્રદ માહિતી ગમી હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આવી જ અદ્ભુત જાણકારી માટે અમારી સાથે જોડાયેલા રહો. ધન્યવાદ.